નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું સોનલ. આજે આપણે એ મુદ્દા પર ચર્ચા કરવાના છે જે ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે. ખાસ કરીને જોવા જઈએ, જ્યારે આપણે ખૂબ જ પ્રિય વસ્તુ આપણાથી ગુમ થઈ જાય, આપણાથી ખોવાઈ જાય, ત્યારે આપણે ખૂબ જ દુઃખ થતું હોય. તમે વિચાર તો કરો, જ્યારે તમને ક્યારેય ગમતી, નાના બાળકોને ગમતી બોલપેન ખોવાઈ જાય, સ્કૂલમાં પેન્સિલ ખોવાઈ જાય, તો ઘરે આવીને કેવા ધંપછાડા કરે. આપણને કોઈ જાણીતી આપણી જે લેડીઝ હોય એમને પ્રિય જ્વેલરી કોઈ ખોવાઈ જાય ત્યારે એમને કેટલું દુઃખ થતું હોય. આ તો થઈ નિર્જીવ વસ્તુની વાત, પરંતુ જ્યારે આપણે કોઈ સ્વજન, આપણી પ્રિય વસ્તુ, આપણા બાળકો આપણાથી ગુમ, આપણે જ્યારે કાળજાના કટકા આપણાથી ગુમ થતું હોય ત્યારે માતા પિતા પર શું વીતતી હશે. અને આ જ આંકડા જ્યારે હાઈકોર્ટે એક રિપોર્ટ બહાર પાડ્યો, એ આંકડા જોઈને સૌ કોઈ ચોંકી જશો. સમગ્ર રાજ્યમાંથી લાપતા બાળકો અંગે હાઈકોર્ટમાં સરકારનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એમાં જોવા જઈએ તો ગત વર્ષે રાજ્યમાં જે 1490 બાળકો ગુમ થયા હતા, 1490 બાળકો જે લાપતા હતા, એમાંથી 1049 ફક્ત ને ફક્ત 16 વર્ષથી નાની દીકરીઓ હતી. એટલે કે નાની દીકરીઓ, અને એમાં પણ 16 વર્ષથી નીચે ગુમ થનારી દીકરીઓની સંખ્યા સૌથી વધારે છે. આ જ્યારે આ મુદ્દો ત્યારે બહાર આવ્યો કે જ્યારે ટ્યુશનમાં ગયેલી એક દીકરી પરત નહીં આવતા એમની માતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી, અને દીકરી 12 વર્ષ વીતવા છતાં નહીં મળતા હાઈકોર્ટમાં રાજ્યભરમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે સુઓ મોટો જાહેર હિતની અરજી કરી હતી. અને આ અરજીમાં રાજ્ય સરકારે દર વર્ષે ગુમ થયેલા બાળકોનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો, જેમાં 2024માં 1490 બાળકો ગુમ થયા. એમાંથી 1049 જેટલી 16 વર્ષની નાની છોકરીઓ હતી, એટલે કે છોકરીઓ ગુમ થયેલી હતી. ગત વર્ષે 3 જેટલા ટ્રાન્સજેન્ડર ગુમ થયા હતા, અને 530 જેટલા બાળકો હજુ સુધી પણ શોધી શકાયા નથી, હજુ સુધી પણ પોલીસના હાથે લાગ્યા નથી. દર વર્ષે ગુમ થતા બાળકો પૈકી સરેરાશ 69% છોકરાને શોધી કાઢવામાં આવે છે, અને 72 થી 75 જેટલી છોકરીઓને શોધી કાઢવામાં આવે છે. આ રિપોર્ટ ત્યારે બહાર આવ્યો કે જ્યારે એક માતાએ હાઈકોર્ટની અંદર બાળક, એમની દીકરી મળી ન હતી, એના માટે 12 વર્ષ વીતી ગયા, અને ત્યારબાદ પણ એમની દીકરીનો કોઈ અતોપતો નહોતો. વારે વારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં પણ કોઈ પણ જવાબ ન મળતો હતો. ત્યારે એક માતાએ પોતાની દીકરીને શોધવા માટે હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસ કરી હતી. આ વિગત જોઈએ તો 2014ની અંદર 11મા ધોરણમાં ભણતી જલદી તેની બહેનપણીની સાથે ટ્યુશનમાં ગઈ હતી, અને રાત્રે સુધી બંનેને ઘરે નહીં આવતા પોલીસ ફરિયાદ પણ કરી હતી. અને તપાસ કરતા તેની બહેનપણી તો મળી આવી, પરંતુ જલદીની માતાએ હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસની સુનાવણી દરમિયાન પોલીસે અનેક મહિનાઓની મુદ્દત લેવા છતાં પણ આ છોકરીને શોધી શકી ન હતી. એનો કોઈ જ પત્તો નહોતો. 3 વર્ષ વીતી ગયા છતાં પણ હાઈકોર્ટના કેસની તપાસ CIBને સોંપી હતી, અને હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટમાં ચલાવીને 6 મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ કર્યો. 2021 બાદ CBIએ તપાસ પૂર્ણ કરી અને એક રિપોર્ટ રજૂ કર્યો, ક્લોઝર રિપોર્ટ, જેનો કોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો. 16 વર્ષની વયે ગુમ થયેલી જલદી આજે 27 વર્ષની થઈ ગઈ હશે, પરંતુ છતાં પણ એનો કોઈ જ અતોપતો હજુ સુધી લાગ્યો નથી. આ માતાને હજુ સુધી પણ એની દીકરી ક્યાં છે, કઈ હાલતની અંદર છે, એનો કોઈ જ અતોપતો, એની શોધખોળ હજુ સુધી પોલીસ કરી શકી નથી. 4 વર્ષની બાળકી 7 વર્ષ પછી મળી આવી, તો હવે પરિવાર લાપતા છે. આ મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો જોવા જઈએ તો 2005માં આરટીઓ નજીકના ફૂટપાથ પર શ્રમજીવી પરિવાર પ્લાસ્ટિક બાંધીને રહેતો હતો. પરિવારની 4 વર્ષની દીકરી જ્યારે ઘોડિયાની અંદર સુવડાવીને એમનો જે નાનો દીકરો હતો તે પાણીની બોટલ લેવા માટે નજીકમાં ગયો. જ્યારે પાણીની બોટલ તો લઈને આવ્યો, પરંતુ ત્યારે ઘોડિયામાં સૂતેલી એની બેન ના મળી, અને આ અંગે એની માતા પિતાને જાણ કરતા માતા પિતાએ ઘણી શોધખોળ કરી, આજુબાજુ તપાસ કરી, આજુબાજુ પૂછપરછ કરી કે એ 4 વર્ષની બાળકી ક્યાં ગઈ હશે. ત્યારબાદ એ પરિવારે પોલીસ ફરિયાદ કરી. પોલીસે ઘણી ખરી શોધખોળ કરી,
કોઈ જ એનો અતોપતો નહોતો. અને 4 વર્ષ બાદ એ દીકરી જ્યારે મળી, એટલે કે 7 વર્ષ બાદ એ દીકરી જ્યારે મળી, ત્યાર પછી પોલીસ એ દીકરીને લઈને એ પરિવારને સોંપવા માટે જ્યારે એ જગ્યા પર ગયો, ત્યારે પરિવાર ત્યાં હતો જ નહીં, કારણ કે એ તો ઝૂંપડું બાંધીને ત્યાં રહેતો હતો. હવે એ દીકરી તો મળી ગઈ, પરંતુ હવે પરિવારનો જ કોઈ અતોપતો નથી. એ પરિવાર એને વતન પહોંચી ગયો. એની ઓળખ માટે પરિવારનો હવે કોઈ જ પતો નથી. આવા તો અનેક કેસ આપણી આસપાસ, આપણી રાજ્યભરની અંદર બનતા હશે, આપણા દેશભરની અંદર બનતા હશે, સમગ્ર વિશ્વની અંદર બનતા હશે. પરંતુ આપણને એનો અહેસાસ, આપણને એની લાગણી ત્યારે જ અનુભવાય છે કે જ્યારે તમે ઘરનું કોઈ સ્વજન, તમારું આસપાસનું કોઈ સગાવાળાનું દીકરો અથવા તો નાનું છોકરું જ્યારે ગુમ થાય, ત્યારે શું વીતી હોય, શું અસર થાય, શું વેદના થાય, ત્યારે જ આપણને સમજી શકાય. આજે આંકડાઓ દર્શાવી રહ્યા છે કે જે 1500 બાળકો ગુમ થાય એમાંથી 1000 જેટલા બાળકો મળે, અને એમાં 500 જેટલા બાળકોનો તો કોઈ અતોપતો જ પોલીસના હાથે લાગતો નથી. આ આંકડા દર્શાવી રહી છે કે બાળકો કઈ હાલતની હશે, શું થતું હશે એમનું. એમને અનેક ગેરરીતિના માર્ગે વાળતા હશે. આપણે જોતા હોય છે કે એવા અનેક સ્કેન્ડલ બહાર આવતા હોય છે. પરંતુ જેમને શોધખોળ માટે પોલીસ પણ અનેક પ્રયત્ન કરતી હોય, એમના પર જ્યારે દબાણ કરવામાં આવે ત્યારે અનેક એવા પ્રયત્ન છતાં પણ એ બાળકોનો કોઈ જ અતોપતો લાગતો નથી. આપણે અહીં ફક્ત આપણી લાગણી દર્શાવી શકીએ, એમાં આપણા શબ્દો દર્શાવી શકીએ, પરંતુ પરિવારની વેદના ક્યારેય સમજી શકાય તેવી નથી. આ વિશે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.